રાહુલના રાજવીઓ પરના નિવેદન પર વરસ્યા પીએમ મોદી બોલ્યા શહેજાદાએ औरंगजेबનો અત્યાચાર યાદ નથી। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए तुष्टीकरण के लिए दिया गया बयान। રાહુલ ગાંધીના નિવેદનને ભાવનગરના યુવરાજે વખોડ્યું। બોલ્યા રાહુલે જૂની પાર્ટીનો સત્યાનાશ કર્યો। માતાજી રાહુલને બુદ્ધિ આપે। કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે, એ વ્યક્તિએ આજે એટલી જૂની પાર્ટીને સત્યાનાશ કરી દીધું છે। તો માતાજીથી એ જ પ્રાર્થના છે કે એને સુખી રાખે અને એને બુદ્ધિ આપે। દરિયાની વચ્ચે પાકિસ્તાની માફિયાઓને ગુજરાત એટીએસે ભણાવ્યો પાઠ। અંધાધૂંધ ફાયરિંગ વચ્ચે 14 પાકિસ્તાનીઓની ધરપકડ। 602 કરોડનું 86 કિલો ડ્રગ્સ જપ્ત। અનામતને લઈને આરએસએસ પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન। બોલ્યા આરએસએસ હંમેશા અનામતના સમર્થનમાં કેટલાક લોકો ફેલાવી રહ્યા છે જુઠ્ઠાણા। ઉત્તરાખંડના જંગલોમાં આગથી વધ્યો ખતરો। અલ્મોડા વિસ્તારમાં મેગ્નાઇટ ફેક્ટરી આગની ચપેટમાં।